પાટણ લોકસભા સીટ પર ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેરાલુ રેલવે રોડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ચીમકી ઉચ્ચારી છે। વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। પ્રાંત અધિકારીએ તાબડતોડ અરજદારોને બોલાવ્યા। ચૂંટણી બહિષ્કાર ન કરવાની સલાહ આપી છે। વડનગરથી વલસાડ ટ્રેન વરેઠા સુધી લંબાવવા માંગ કરાઈ છે। ખેરાલુ સુધી લંબાવવામાં આવે એમની જે માંગણી છે એમને અમે ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને એમની માંગણી સ્વીકારાય એવા બનતા પ્રયત્ન કરીશું। મહામંત્રી ખેરાલુ તાલુકા રેલવે રોડ પેસેન્જર એસોસિએશન અમે ચૂંટણી બહિષ્કાર માટેનું જે આવેદનપત્ર આવ્યું છે એના અનુસંધાનમાં અમારા ફક્ત 2 મુદ્દા જ છે। વલસાડ વડનગર ગાડી જે 2 વર્ષથી ચાલુ થઈ છે, એ ચાલુ થઈ ત્યારથી અવારનવાર અમે મીડિયા દ્વારા અને ધારાસભ્યથી માંડીને વડાપ્રધાનશ્રી સુધી અને રેલવે બોર્ડમાં પણ લખ્યું છે, એ છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। તેમજ ખેરાલુ સ્ટેશને લોકોને રિઝર્વેશન કરાવવા માટે બહાર જવું પડે છે અને પછાત વિસ્તાર હોવાથી રેલવેની બહુ સુવિધાઓ નથી, તેથી રિઝર્વેશન કાઉન્ટરની પણ અમારી માગણી છે। આ 2 માગણીઓનો લાંબા સમયથી અંત ન આવતા અમારી જોડે કોઈ વિકલ્પ ન રહેતા અમારે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર પાડવું પડે છે। કોણ કરશે ચૂંટણી બહિષ્કાર? ખેરાલુ તાલુકા રોડ પેસેન્જર એસોસિએશન અને ખેરાલુના વેપારી બંધુ।